નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં આજે આપણે ભાગ નંબર જે 5મો તમારી સ્વ અધ્યયન પોથીનો આવેલો છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ 12મો છે ઉદ્યોગો, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ। તો જોઈએ મિત્રો, પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું નીચેનામાંથી કયો ગૃહ ઉદ્યોગ નથી? તો એમાં આવશે રંગ રસાયણનો ઉદ્યોગ। બીજું છે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? તો એમની અંદર આવશે ટચુકડા ઉદ્યોગ ચામડું। ત્રીજું છે અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે? તો સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે। ચોથું, ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં નીચેનામાંથી કયો પ્રદેશ યોગ્ય નથી? તો એમાં આવશે કાશ્મીર પ્રદેશ। પાંચમું, જમશેદપુર કઈ નદીના સંગમ કિનારે આવેલું છે? તો ખરકઈ અને સુવર્ણરેખા। ત્યાર પછી છઠ્ઠું છે કુદરતી રેશા, રેશમ અને કપાસ, તો માનવ નિર્મિત રેશામાં પોલિએસ્ટર ને નીચે કયા આવશે? તો એમાં આવશે એક્રેલિક। ત્યાર પછી આગળ જઈએ તો સાતમું છે ભારતની પ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા શહેરમાં શરૂ થઈ હતી? તો એમાં આવશે મુંબઈ। આઠમું, ગુજરાતમાં કઈ નદીના કિનારે આવેલા શહેરોમાં સર્વપ્રથમ કાપડ મિલ શરૂ થઈ હતી? તો એમાં આવશે સાબરમતી, કારણ કે અમદાવાદમાં ચાલુ થઈ હતી। નવમું, ભારતના કયા શહેરને સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સિલિકોન વેલી કહેવાય છે, તેને કહેવાય છે બેંગલુરુને। તો દસમું છે જાપાનના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો ઓસાકા। અને આપણા ગુજરાતનું અથવા તો ભારતનું માન્ચેસ્ટર કયું છે? તો તે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે। પ્રશ્ન નંબર બીજું, નીચેની ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું, મોટા કદના ઉદ્યોગમાં ખાલી જગ્યા કરોડથી વધુ મૂડીરોકાણ હોવું જોઈએ, તો એમાં આવશે 10 કરોડ। બીજું, સિલિકોન વેલી અમેરિકા દેશનું શહેર છે। ત્રીજું, રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે। ચોથું, આધારભૂત માળખાગત સુવિધાઓ લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર છે। પાંચમું, જેની માલિકી સરકારની હોય તેવા ઉદ્યોગોને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે। જોડકા જોડવાના છે પ્રશ્ન 3માં, જેમાં પહેલું, સુતરાઉ કાપડ ઉદ્યોગ, તો એમાં આવશે કૃષિ આધારિત ઉદ્યોગ છે। ચર્મ ઉદ્યોગ, તો તે પશુ આધારિત ઉદ્યોગ છે। મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ, તો એમની અંદર આવશે સમુદ્ર આધારિત ઉદ્યોગ છે। કાગળ ઉદ્યોગ, તો તે વન આધારિત ઉદ્યોગ છે। અને સિમેન્ટ ઉદ્યોગ, તો તે ખનિજ આધારિત ઉદ્યોગ છે। ત્યાર પછી વર્ગીકરણ કરવાનું છે સાર્વજનિક, ખાનગી અને સહકારીમાં। તો સાર્વજનિકમાં આવશે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। ખાનગી ક્ષેત્રમાં આવશે ટિસ્કો અને રિલાયન્સ। અને સહકારી ક્ષેત્રમાં આવશે અમૂલ અને મધર ડેરી। ત્યાર પછી પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે, જેમાં પહેલું, ઉદ્યોગ શબ્દ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ 3 પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે? તેમાં પહેલું છે કાચો માલ એકઠો કરવો, બીજું છે ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો, અને ત્રીજું છે તૈયાર થયેલો માલ કે ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું। બીજું છે ગૃહ ઉદ્યોગ એટલે શું? તો જે ઉદ્યોગ ઘરમાં પરિવારના સભ્યો દ્વારા ઓછા મૂડી રોકાણ અને સાદા સાધનોની મદદથી ચલાવવામાં આવે તેને ગૃહ ઉદ્યોગ કહેવાય છે। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે તમારા વિસ્તારમાં કયા કયા ગૃહ ઉદ્યોગો ચાલે છે? તો ભાઈ મારા વિસ્તારની અંદર હું આકોલવાડી ગુજરાતમાં રહું છું, તો ત્યાં મુખ્યત્વે કૃષિ આધારિત ગૃહ ઉદ્યોગો ચાલે છે, જેવા કે મગફળીની છાલ ઉતારવી, અથાણા બનાવવા અને ભરતકામ જેવા ઉદ્યોગો ચાલે છે। ચોથું, તમારા વિસ્તારની કઈ કૃષિ પેદાશનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે? તો મારા વિસ્તારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કૃષિ પેદાશ મગફળી છે, જેનો ઉપયોગ તેલ બનાવવાના ઉદ્યોગમાં થાય છે। પાંચમું છે મકાન નિર્માણમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ થાય છે? તો મકાન નિર્માણમાં મુખ્યત્વે ચૂનાનો પથ્થર, રેતી, માટી એટલે કે ઈંટ બનાવવા માટે, લોખંડ, સ્ટીલ અને સિમેન્ટ જેવી ખનિજોનો ઉપયોગ થાય છે। છઠ્ઠું, તમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ શું છે?
તો ભાઈ હું જુનાગઢમાં રહું છું એટલે મારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ છે જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ ડેરી, જે ગીર બ્રાન્ડ નામથી ઓળખાય છે. સાતમું છે આપણે માહિતી તકનિકના કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે માહિતી તકનિકના સાધનો જેવા કે કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ, ઇન્ટરનેટ, ટેલિવિઝન અને રેડિયોનો ઉપયોગ કરીએ છીએ. આઠમું, તમે વર્ષ દરમિયાન કયા કયા રેસામાંથી બનેલ કાપડનો ઉપયોગ કરો છો, તો હું વર્ષ દરમિયાન મુખ્યત્વે સુતરાઉ કાપડ એટલે કોટન, ઊની કાપડ એટલે કે વુલન અને રેશમી કાપડ એટલે સિલ્ક અને ક્યારેક ક્યારેક કૃત્રિમ સિન્થેટિક રેશામાંથી બનાવેલું કાપડ જેવો કે રેઇનકોટ છે એમનો હું ઉપયોગ કરું છું. નવમું, ભારતના કયા કયા શહેરમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો છે, તો ભારતમાં મુંબઈ, અમદાવાદ, સુરત, ભિવંડી, કોઇમ્બતુર, કોલકાતા જેવા શહેરોમાં કાપડ ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયેલો છે. દસમું છે લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના કયા 4 શહેરોમાં ફેલાયેલા છે, તો લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના મુખ્ય 4 સ્થળોમાં જેમ કે જમશેદપુર, ભિલાઈ, રાઉરકેલા અને દુર્ગાપુર ખાતે ફેલાયેલા છે. ત્યાર પછી ટૂંકનોંધ લખવાની છે મિત્રો, તો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે લખેલી છે, જેમાં પહેલી છે ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી પરિબળો. તો ઉદ્યોગની સ્થાપના માટે એક તો ભૌતિક અને બીજા માનવીય પરિબળોની જરૂર પડે, જેમાં પહેલા ભૌતિક લખેલા છે, કાચો માલ છે, વીજળી છે, પાણી છે, પરિવહન છે અને જમીન છે. એનું આપણે થોડી ડિટેલ્સ પણ આપેલી છે, તમે સીધા એ લખી દો તો પણ ચાલે. અને માનવીય પરિબળોની વાત કરીએ તો શ્રમિકો છે, મૂડી છે, બજાર છે અને સરકાર, આ બધાની આપણે જરૂર પડશે. આની તમે સ્ક્રીનશોટ લઈને લખી લેજો. ત્યાર પછી બીજું છે ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો ગુજરાત ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો ઇતિહાસ ઘણો લાંબો છે. આ ઉદ્યોગના વિકાસ માટેના મુખ્ય કારણ હતા કાચા કપાસની સરળ ઉપલબ્ધતા, કારણ કે ગુજરાત કપાસનો મુખ્ય ઉત્પાદક રાજ્ય છે, કુશળ અને સસ્તા શ્રમિકોની ઉપલબ્ધતા, બંદરોની નિકટતા જેમ કે કંડલા અને મુદ્રા જે આયાત નિકાસમાં મદદ કરશે, અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર અને પૂર્વનું બોસ્ટન કહેવામાં આવે છે, અને સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર વગેરે અન્ય મુખ્ય કેન્દ્રો હતા. રાજ્ય સરકારની અનુકૂળ ઔદ્યોગિક નીતિઓ જેના કારણે ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો હતો. ત્રીજું છે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુર. તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો જમશેદપુર ભારતમાં લોખંડ અને પોલાદનું સૌથી જૂનું અને મોટું કારખાનું છે. આ કંપનીની સ્થાપના જમશેદસિંહજી તાતા દ્વારા 1907માં કરવામાં આવી હતી. ક્યાં, તો કે ઝારખંડ રાજ્યના જમશેદપુર, પહેલા ચાક્ષી નામથી ઓળખાતું હતું, જે હવે જમશેદપુર કહેવાય છે. સ્થાનિકીકરણના પરિબળોની વાત કરીએ તો લોખંડ, અયસ્ક, કોલસો, મેંગેનીઝ અને ચૂનાના પથ્થર જેવા કાચા માલની નજીકતા, સુવર્ણરેખા અને ખરકાઈ નદીઓમાંથી પાણીની પૂરતી ઉપલબ્ધતા, રેલવે માર્ગ અને માર્ગ પરિવહનની સારી સુવિધાઓ, કલકત્તા બંદરની નજીક હોવાથી નિકાસમાં સરળતા રહેશે, અને ટાટા સ્ટીલ આજે વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદન કંપનીઓમાંની એક છે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણી સ્વ અધ્યયન પોથીના પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક પાઠના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.